ભરૂચમાં ભગવાન જગન્નાથની 250 વર્ષ જૂની રથયાત્રાની પરંપરા વિવાદમાં આવી। રથયાત્રા બાદ મંદિરેથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ ગુમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રતિમાઓ સુરતની ઇસ્કોન રથયાત્રા માટે લઈ જવામાં આવી હતી। ઘટનાના લઈને ભક્તોમાં ભારે હોબાળો મચ્યો। ભૂમિપંચની ભૂમિકા પર સવાલો ઉઠ્યા। મંદિરના વહીવટકર્તા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓ બહાર લઈ જવા સામે વાંધો વ્યક્ત કર્યો। તેમણે સવાલ કર્યો કે આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માંગશે તો શું આપી દેશો? જો કે સુરતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે પ્રતિમાઓ ફરી ભરૂચ મંદિર ખાતે પરત લાવવામાં આવી હતી। આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રેશભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો। તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય। તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં। એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા।